જો એક પલમાં સરી જાય દુનિયાન ખૈરા ફૂલ માફક ખરી જાય દુનિયા સમયસર મળે જેને તારો સહારો બસ એવા જ માનવી તરી જાય દુનિયા હવામાન જગનું તમારા કર્મા તમે જો ફરો તો પછી ફરી જાય દુનિયા કાળની માફક બની રહ્યો આ જગતમાં જોતા જ તમને ડરી જાય દુનિયા કા બનો નૂર નાજીર કિયા દુનિયાનું તમે જો મરો તો પછી મરી જાય દુનિયા. આ રામની રચના છે. રામની અજબ રચના એનો પાર માનવ શું પામે ભલે આકાશે વિમાન ઉડાવે રામની અજબ રચના એનો પાર માનવ શું પામે. ભગવાનની રચનાનો મનુષ્ય શું પાર પામી શકે? કારણ કે ભગવાને અદ્ભુત સર્જન કર્યું કે ચંદ્ર અને સૂર્ય એનું ભગવાને સર્જન કર્યું અને આ વીજળી રહી એ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. આપણા ઘરે મીટર હોય અને કદાચ એના 2 બિલ ન ભરી તો ત્રીજું બિલ આવે ત્યારે એમનો માણસ આવે ને છેડા કાપી જાય ને 50નો દંડ ફટકારે. પણ કોઈ દિવસ પરમાત્માએ કોઈ ઉપર એવા બિલ નથી મોકલા કે 40 રૂપિયા ચાંદાના ભરી દો ને 100 રૂપિયા સૂરજના, નહીતર કાલથી અમારે નથી પોહાતું, ઉગવાનું કરવું જોઈશે બંધ. એટલે કીધું કે રામની અજબ રચના એનો પાર માનવ શું પામે. અને અદ્ભુત સર્જન છે પરમાત્માનો. દાખલા તરીકે આપને પગ આપ્યા, 2 હાથ, આંખું, મોઢું, નાક, કાન બધા પાછા લેવલમાં. નકા આપણે ઘરે કડીઓ મકાન ચણતો હોય તો આપણે કહી કે એને લેવલમાં બનાવજે. લેવલ એ પરમાત્મા જ લાવ્યા છે. નકર આપને ક્યાં ખબર હતી? કદાચ 2 બાજુ સાઈડમાં એકોકી આંખું આપ્યું હોત ને પાછલી વાયડમાં મોઢું આપ્યું હોત અને કોલર મરચા જેવું પપૈયા જેવા તોલા ઉપર નાક છોડી દીધું હોત તો આપણે બજારમાં નીકળી કેવા લાગી? અને ક્યાં કોકની ઘરે જમવા ગયા હોય અહીંયા તો આમ આંખને બટકું બતાવીને પછી પાછળ મોઢામાં ગોખલામાં ગોઠવવું પડે અને બટકા દેવાવાળાને પાછલી લાઈનમાં હાલવું પડે. કોકના હેઠા અડદિયા ડાયરના ડાઘાવાળા ખવડાવી દે તો ખબર ન પડે. અને હાસ્ય એક જીવનની માલિપા જરૂરી છે અને હાસ્ય ગમે ત્યાંથી મળી જાય, ગોતવા ન જવું પડે. પણ આ દુનિયાની કરુણતા છે. જેવી રીતે તમામ વૃક્ષો રહ્યા દુનિયાના એમાં ફળ આવે એટલે કાચા હોય ત્યારે એ કડવા હોય, કાં ખાટા હોય, કાં મીઠા તુરા હોય, પણ એ પાકે એટલે મીઠા થાય. પણ એક આ સૃષ્ટિની માલિપા એમ કહેવાય કે આ અવની માં મનુષ્ય રૂપી ફળ રહ્યું ને એની અંદર જે ફળ આવે ને એ જેમ જેમ પાકતા જાય એમ ખાટા થતા જાય. અને પરમાત્માએ અદ્ભુત આપ્યું અને તોય છતાંય પરમાત્માનો આપણે એટલા માટે કહેવું પડે કે રામની અજબ રચના એનો પાર માનવ શું પામે ભલે આકાશે વિમાન ઉડાવે રામની અજબ રચના એનો પાર માનવ શું પામે. પણ અત્યારે વિદેશી એમ કહેવાય કે પશ્ચિમી સંસ્કૃતિનું એટલું બધું વાતાવરણ વધ્યું છે કે કાંઈ એનો આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ ઉપર એનો તોલ કાંઈ નથી આવતો. નહીંતર પરમાત્માએ ઘણું દીધું પણ અત્યારે આજના મર્દને મૂછ રાખતા શરમ આવે છે, પછી આજની બહેનું દીકરીઓને પોતાના નેણ અખંડ રાખતા શરમ આવે છે, સુહાગન હોવા છતાં પોતાના કેસને અખંડ રાખતા શરમ આવે છે, પછી એના શહેરની સુધરેલી બાયુને પોતાના બાળકને સ્તનપાન કરાવતા શરમ આવે, પછી એના જ બાળકો એમ કે અમને અમારા મા બાપને સાચવતા શરમ આવે છે. ભગવાને પુરુષોને મૂછું આપી, શું કરવા બહેનોને આપી હોત તો આપણે પૂરેપૂરો મૂછુંના આંકડિયા ચડાવીને ઘરે બેઠા ને કામેથી ઘરે જાય ને આપણે કંઈક પાણી ભરી દઈજો તો આપણે કહીએ કે આપને ક્યાં હલ્યો આ 2 દૈણા મૂકતા હોય ને 2 ફેરા નડેથી ભરતા હો. પણ પરમાત્માએ સ્ત્રીને નથી આપી, પુરુષોને આપી છે. તો આપણે નહીં તૂટીને હોરી નાખવા માંડ્યા. ભાઈ રાખોને ક્યાં ખાતર પાણી દેવા પડે છે? આપણે મૂછો હોરી નાખવા માંડ્યા તો આજની બહેનો દીકરીઓ પોતાના નેણ આઈબ્રો કરાવીને ભાલાની અણી જેવા રાખે, એને લડી જ લેવું છે. પછી મેકઅપની પથારી કરી હોય ને ખરાબ બપોરે તડકાના નીકળે તો જાણે ચૂંટણીનું જૂનું બોર્ડ નીકળ્યું એવું લાગતું હોય. પણ આ સમાજની કરુણતા છે. અને પુરુષોને મૂછો હોરી નાખવાનું કારણ એ પરમાત્માએ કીધું અને સ્ત્રીઓને મૂછું ન આપી એનું કારણ પરમાત્મા બહુ બુદ્ધિશાળી હતા. એને ખબર હતી સ્ત્રી રહી મર્યાદાની મૂર્તિ છે. કદાચ એને મૂછું આપીને લાજ કાઢીને બજારમાં નીકળે ને તો 3 રૂપિયાની હાડીમાં મૂછુંના ઠોંડા બાયને નીકળે, નહીં ઉઠીને હાડી તોડી નાખે. ક્યાં લઈ દેવી બીજી? અને સુહાગન હોવા છતાં પોતાના કેસ અખંડ રાખતા શરમ આવે છે. માં સીતાજી એક વખત માથું ઓરતા હતા મંત્રાએ પૂછ્યું હતું તો દંતીઓ કેમ નાખી દીધું, તને શું ખબર પડે કે? તો કે કાં અમે પતિવ્રતા હોય ને કે માથામાંથી એક વાળ ઉતરે ને તો એના પતિનું આયુષ્ય ઓછું થાય. અત્યારે પરણીને 3જે દિવસે આપણે જ કહીએ છીએ કે આને સાઈડ લેટને પોની કરી નાખ. પછી મોટરસાઇકલ ઉપર હાલ્યા જતા હોય તો એ પાછળ વાળ લબડતા હોય મરેલી ખિસકોલી લબડતા એવા લાગે. એટલે કીધું કે રામની અજબ રચના એનો પાર માનવ શું પામે ભલે આકાશે વિમાન ઉડાવે રામની અજબ રચના એનો પાર માનવ શું આવે. પણ આ તો નિમિક્રીન છે અને ગમે ત્યાંથી મળી જાય. અમુક વખતે ધંધાકીય લેવલની જો વાત કરીને તો ધંધા મગજમાં ઘૂસી ગયા હોય.
હું કાર્યક્રમમાંથી ઘરે જતો તેમાં મારો મિત્ર મને સામો મળ્યો. મને કે ઉભા રહ્યો ઘનશ્યામભાઈ, થોડુંક કામ છે. મેં કીધું શું છે? હમણાં કીએ થોડીક તકલીફ પડે છે. મેં કીધું પણ શું છે? અમે એની ઘરે ગયા ચા પાણી પીધા. એની તકલીફ કીધી એના પહેલાં તેની ઘરવાળી તરત માંડી ઉછાળા મારીને કહેવા, તમારે જે કાંઈ જોતું હોય એ સાંજે લઈને સૂઈજો. તો કે કેમ પણ શું છે? તો કે તમારે જે જોતું હોય લઈને સૂઈજો. કાલ રાતે દેકારો કરતા હતા, હજી મને કાંઈ ખબર ન હોય, હું નવી હવી પરણીને આવી કીએ, રાતના તમે એમ કહેતા હતા સૂર દે સૂર દે સૂર દે. મેં કે કબાટમાં જોયું, મેં કે બધે જોયું, પણ ક્યાંય સૂર જડ્યો નહીં સુટકેસમાંથી ક્યાંય થઈ ગયા. એટલે મારા મિત્રએ કીધું તારે એ મગજમારી ન કરવી. હકીકતમાં મારો મિત્ર રહ્યો એ બેંજો વગાડે છે. એટલે એ એમ કહેતો હતો, ડાયરાની દુનિયાનું કહેતો હતો સૂર દે, અને ઓલી સૂર પોતાના કબાટનીમાં ગોતતી હતી. એટલે આવું થાય. અને હાસ્ય ગમે ત્યાંથી મળી જાય, હાસ્ય ગોતવા ન જવું પડે. ચાકે પીંડો ચડ્યો ન જાણે જોશનો જોનાર, ઈ તો કાદવનો કિરતાર કુંભાર જાણે કારની આંખી. માટીનો પીંડો લઈને કુંભાર ચાકડા ઉપર ફેરવીને ચડાવે તો આપણે એમ ન કહીએ કે આમાંથી આ શું બનાવશે. આપણે એમ જોશી હોય, જોશ જોઈને એમ ન કહીએ કે આમાંથી આ તાવડી જ બનશે. એને મોજ આવે તો કુંડું બનાવી નાખે. પણ એ જ ઘડો એમ કહેવાય કોઈ બાઈના માથા ઉપર હોય અને એ બાઈ બજારમાં નીકળે તો કવિ એમ કે વાહ ઘડા તારા શું મૂલ છે. કે કદાચ માણસ ગમે એવું શિખર પ્રાપ્ત કરે તો એને કદાચ ગમે એવી પદવી મળે તો સિંહાસને બેસાડાય, પણ તને તો એક ગામડાની ગોરીના એમ કહેવાય કે મસ્તક ઉપર તું છે. અને છલકતો હસતો દાંત કાઢતો એવું લાગે છે. અને તમે ઘડો કે આ અમને કઈએ મળ્યું ખબર છે? તો કે કહીએ. તો કે અમે અમારી મા હારે મળી ગયા હતા, અને એક દી આવ્યો, આવીને કુંભાર અમને પ્રજાપતિ લઈ ગયો, ખોદી અને અમને લઈ ગયો, અને પછી અમને ગામમાં ગધેડે ચડાવ્યા. અમારે નહોતું ચડવું તો ચડાવ્યા, અને તમને કદાચ ચડાવે ને તો તમે દેકારો બોકાહા કરો. અને પછી કહે અમને લઈ ગયા, પછી ઘરે લઈ જઈને અમારો ઢગલો કર્યો, અમારામાં પાણી નાખ્યું, પછી અમને પીસી નાખ્યા, અને પછી કહે અમને પીંડામાંથી ચાકડા ઉપર ચડાવ્યા, ચક્કર ફેરવા પછી એને દોરેથી અમારા માથા ઉતારી લીધા. અને પછી અમને ફેર ચડ્યા હતા, એક બાજુ મૂક્યા. અમને એમ લાગ્યું કે હવે દુઃખી નહીં કરે, પણ પછી તો એથી વધારે દુઃખી કર્યા. ઘરમાં ગયો ને ઘરમાંથી બે ટપલા લાવ્યો, અને અંદર ને બહારથી એવી બહાટી બોલાવી કે અમને મોઢે ફીણ આવ્યા ને ત્યાં લગીને ટીપી નાખ્યા. અને પછી અમને એમ હતું કે હવે દુઃખી નહીં કરે, પણ પછી તો અમને બધાને લઈ ગયો, જઈને નિભાણામાં લઈ ગયો. એમાં આખી નાયતને ભેગી કરી, એમાં તાવડા હતા, કુંડીઓ હતી, કુંડા હતા, ગોરા હતા, માટલી હતી, માટલા હતા. અને પછી બધાને અંદર ગોઠવી અને બાયણેથી દીવાહારી મૂકીને ઘરે જઈને હુઈ ગયો. અને અમને અંદર દીવાહારી મૂકીને સળગાવ્યા. તેથી આગના ઘોટડા અમે બહુ ઘટાવ્યા. સજા કયો કે અગન પારખા કયો, તેથી અમે અગન પારખે બહાર આવ્યા. પછી અમને એમ હતું કે હવે નહીં દુઃખી કરે, પણ પછી તો ઘરમાંથી ગેરું લાવ્યો, અને પછી અમારા ઉપર તૈપાતા ટાઢક કરી. અને વાત સાચી, ભાંગાના ભેરું ગોપીચંદન ને ગેરું. અને પછી અમને એમ હતું કે હવે દુઃખી નહીં કરે. પછી તો ગામના ચોકમાં ગધેડે ચડાવીને લાવ્યો, ને પછી અહીંયા કને મૂક્યા. અને પછી ગામની તમામ ગોરીઓ આવતી હતી, લેવા દેવા વગરની આવીને અમને તન ટપોરા મારતી હતી કે આનો શું ભાવ રાખ્યો. એમાં એક બાઈ આવીને કે અમને લઈ ગઈ, અને લઈ ગઈ તો અમે એનાથી પરાધીન, અમને જ્યાં લઈ જાય અહીંયા જવું પડે. અને અમને લઈ ગયા પછી કુએ પાણી લઈ ગઈ, પાણી લઈ ગઈ એટલે અમારા ઘરમાં ગારીઓ નાખ્યો, અને અમને ઊંધા માથે કૂવામાં ઉતાર્યા. કવિરાજને કૂવામાં ઉતાર્યા ને અમને મોઢે ફીણ આવી ગઈ, ને બળબડિયા બોલી ગયા, ને ત્યાં જ બાયણે કાઢ્યા. અમારે ઉતરવું નહોતું તોય ઉતારે, ને તમને કોઈક ઉતારે તમે દેકારો કરો કે. અને પછી આ સ્થાન અમને મળ્યું. તો આ કાયાનો ભરોસો નહીં કીએ. ઘરે આવે અને ઘરવાળો જખેને નાખે ધોકો, પાછી માટીમાં મરી જવાની કહે. એટલે હાસ્ય એક દ્રષ્ટિ શું હોય, ગમે ત્યાંથી મળી જાય. હાસ્ય ગોતવા ન જવું પડે. હમણાં થોડાક દિવસ પહેલાંની જ વાત કરું. હમણાં અમારી બાજુમાં ધંધા મગજમાં ગરી જાયની વાત છે. એક ભાઈ હતા, બહુ રમવાના શોખીન છે, અને એ બેને એવા રાંદલ હતા બાજુમાં, તે રમવા ગયા હતા. તેમાં બેન 12 વાગે હારી ગયા છે, ઘર આવીને સુઈ ગયા. એ સુઈ ગયા પછી 3 વાગે ભાઈ ખલાસ થઈ ગયા. એટલે ભાઈ આવીને કમાળ ખકડાવીને કે ખોલ. એટલે ઓલી નિંદરમાં કહે 2 ગલ્લા. ઓલો કે ખોલ, ત્રીજો બાયણે ઠરે છે. એટલે ધંધા માણસને મગજમાં ગરી જાય. પણ હાસ્ય એ ગમે ત્યાંથી મળી જાય. હાસ્ય ગોતવા ન જવું પડે. અને કુદરતની રચના રહી, એમાં દુઃખ થાય પણ સુખ સામે ચોક્કસ મળે. દાખલા તરીકે ઘોડું હોય, ગમે એટલું દુબળું હોય તો અહીંથી મોરબી જવું હોય 2 દિવસ પોગાડે.
હે કાં કંઈ કુદરતની બનાવટ છે, માણાની બનાવટ મોટરસાઇકલ છે, મોટરસાઇકલ લઈને મોરબી જતા હોય આપણે તો કદાચ એ મોટરસાઇકલ બગડે તો એ આપણે ન પોગાડે, આપણે એને પોગાડવું પડે. અને હાસ્યની માલિપા ગમે ત્યાંથી એમ કહેવાય કે દ્રષ્ટિ માણસની શુદ્ધ હોય એટલે મળી જાય, અને હાસ્ય ગોતવા ન જવું પડે. ન જાણે બીજા એમ જાણે છેતરી જાઉં છું, એવી અજબ ચાલાક આ દુનિયાનું મારે ડાપણ નથી જોતું. અને હોય જો કોઈ ઠંડીથી ઠરતા તો એના અંગને ઢાંકી દેવો, નકામા મૃત્યુ દેહ પાછળ ખડકાતું મારે ખાપણ નથી જોતું. અને કવિતાનો મર્મ સુણી મળે નહીં જ્યાં દાદ, ત્યાં હજારો રૂપિયા મળે તો એવી બે કદર મહેફિલનું અમારે આમંત્રણ નથી જોતું. હમણાં થોડાક દિવસ પહેલાં હું એક કાર્યક્રમ કરવા જતો હતો, એમાં રેલગાડીના ડબ્બામાં બેઠો. પાછળના ડબ્બામાં એક ભાઈ બેઠા અને એમાં ચેકિન આવ્યું. ચેકિન આવ્યું એટલે તરત જ એ બધાને ચેક કરતાં કરતાં એ ડબ્બો ગાર્ડનો હતો. એ ગાર્ડનો ડબ્બો હતો. એમાં એ ભાઈએ ઓલાને કીધું બહાર નીકળો, એટલે આ ગાર્ડનો ડબ્બો છે. પણ ઓલા ભાઈ કહે ગાર્ડનો ડબ્બો હોય તો બતાવો આમાં ક્યાં લીંડ્યું છે. કારણ કે પોતાના સાહિત્ય પર વહી જાય, પોતે ભરવાડ હતા. પણ ચતુરાય ચારણની રીત રજપૂતની, આશરો આહિરનો, મહેમાન ગતિ મેરની, તલવાર તોગાજીની, શમશેર શિવાજીની, ભાલો મહારાણા પ્રતાપનો, અને વાત ડાયો વાણિયો. વાણિયાને બુદ્ધિ, તર્ક બુદ્ધિ પરમાત્માએ આપી બહુ વાતના. એક બકરી વાણિયાએ પાયરીથી ચોકમાં લઈને આવ્યો. આવીને કે છે કોઈ મારી બકરી ધરાઈ આવે એમ કે એને હાજે 500 રૂપિયા ઇનામ આપું. એટલે એક ગામમાં બાપુ નીકળ્યા, લીંબુ લટકે એવી મૂછું હતી, અને તરત બાપુ કે લાવો ધરાઈ આવું. એ બકરી લઈને ગયા, પણ બકરી હાંજ સુધી ચડાવીને ટેપા જેવી કરી દીધી. આવીને કીધું કે લ્યો તમારી બકરી ધરાઈ ગઈ. તો કે હું વાણિયાનો ડીટડો, ટાટડી કરવી જોઈએ ને, તો કે કરી લ્યો ખાતરી. અને ખીચામાંથી રચકાને તૈણા કાઢી અને બકરીને કે ગધી 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 ગધી. બકરી જાવું માર્યું તો કે આ ભૂખી છે, ન ચાલે. આવી રીતે 29 દિવસ લગીને ચાલ્યું. 30મે દિવસે એક ભરવાડ જોતો આખા ગામની આ બનાવટ કરે છે. આવી અને કહે શું છે દલિતચંદ બાપા? તો કે આ બકરીને ધરાઈ આવે ને 500 રૂપિયા ઇનામ. તો કે લાવો. પણ જોઈજે કે 29 દિવસથી આ ભૂખી આવે છે. અને તરત જ એ કે ન આવે, લઈ ગયો જઈને પોતાની ડેલીમાં બાંધી દીધી. થોડાક રજકાના બેગ પૂરા લઈ આવીને ખાટલો ઢારીને સામે બેઠો ને પગરખું હાથમાં લઈ અને બકરીને કે ગધી 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 ગધી. બકરી આવી જાવું મારો ભેગું એક જડબામ જોડું નાખ્યું, જડબું હોજાડી દીધું. બકરી ગઈ પાછી. આવી રીતે 74 જોડા માર્યા. 75માં જોડે હાંજે 4:30 કે બકરીને કે ગધી ગધી ગધી. બકરી પાછું વળી કે મેં કરતી હાલવા માંડી ડેલી બાજુ. હવે બરાબર કે જૈન શેઠને કે લ્યો બાપા તમારી બકરી ધરાઈ ગઈ. તો કે પણ મારે ખાતરી તો કરવી પડે ને, વાણિયાનો ડીટડો કરો ખાતરી. કે બકરીને રચકાન તૈણા લઈને બકરીને કે ગધી 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 ગધી. એટલે બકરી તરત જ હાલવા માંડી ઘર બાજુ. લાવો લાવો 500 રૂપિયા. કે આ એની એક ધંધાની શું છે, એટલે એને એના ખબર હોય. અને પટેલની જો વાત કરી તો પટેલીઓ આ જેવી કોઈ ખેતી ન કરી શકે. એક વાણિયાએ 200 વીઘા ખેતર રાખેલું વાડીને પટેલને દીધી. કે લ્યો કેવી રીતે? તો કે ભાગવી. તો કે કેવી રીતે ભાગમાં? તો ભાગમાં કે ઉપર આવે એ મારું, પટેલ કે, અને નીચે આવે એ તમારું. વાણિયો કે મંજૂર છે. અને એ તરત જ એમ કહેવાય પટેલે ખેતી કરીને લાપસી જેવું ખેતરને કરી અને એમાં બાજરો વાવ્યો. ડુંડા માથે આવ્યા, લણી લીધા. શેઠને કે આ દાંડર લઈ જાઓ રાડા. બીજે વરા પાછું શેઠને કે ખેતી જમીન આપવી છે? તો કે હા. તો કે કઈ રીતે શરત? તો કે શરત તમે કહો. પાછી પટેલે કીધી કે નીચે આવે એ મારું અને ઉપર આવે એ તમારું. તો કે ભલે. બીજે વરા એમ કહેવાય પટેલે એ માંડવી વાવી અને નીચે આવી માંડવી લઈ લીધી. માથે આવ્યા ડાખરું પાના, એ બે આપી દીધા શેઠને, લઈ જાવ કે. ત્રીજે વરા ખેતી દેવા માટે શેઠ આવ્યા કે આને મારો આ વખતે પછાડવો છે. અને આવીને કીધું બોલો કેવી રીતે આપી? તો કે હું માંગણી કરું એ રીતે લેવી છે. તો કે હા. તો કે નીચે આવી એ મારું ને ઉપર આવી એ મારું. શેઠ કે ચલો. પટેલ કે ભલે. પટેલે મકાઈ આવી, ડોડા વેચી આવ્યા. ડોડા લઈ લીધા, હાલ્યો રાડા લઈ જાવ. આ પટેલ. પણ હાસ્ય ક્યાંય ગોતવા ન જવું પડે, કારણ કે આ સમાજની કરુણતા છે. અત્યારે ઉઘાડા માથાવાળો માણા કોઈ હમો આવે તો આપણે અપશુકન ગણીએ. આગળના જમાનામાં ઉઘાડા માથાવાળા હમા આવતા તો અપશુકન ગણાતા. અત્યારે તો પાઘડીવાળા હમા આવે તો અપશુકન ગણાય છે.
ગામની માલિપા એક ખટાશ પકડી ગયેલો ડોહો. ડોહો આવે દુઃખ ઉપજે, ડોહો ગયે દુઃખ જાય, ડોહો જે શેરીમાંથી નીકળે એ શેરી હાલક લોલક થાય. ગામના છોકરા કંટાળી ગયેલા, આવા બાપા ખટાશ પકડી ગયેલા. બાપાને 2 દીકરા આવી અને બાપાને દીકરા સ્ટેમ્પ પેપર મૂક્યું કીધું બાપા તો કે શું આમાં સહી કરી દો. તો કે કેમ? તમે કેદી ગુજરી જાવ એનું કાંઈ નક્કી નહીં, અને સરકારના કે હવે કાયદા નવા નીકળે પછી આ તમારી મિલકત તમારા ખાતે ન ચડે તો કે એમ? તો કે હા. તો દીકરાને એમ કે બાપા હમણાં સહી કરી દેશે. બાપાએ ખીચામાંથી હોડી કાઢીને કે મને કાંઈ કહેવામાં, નહીતર મારો અંગૂઠો કાપી નાખી. સહી છે ની કોણીની લઈશો કે? નાનકડો વાતને ગળી ગયો ને કહેવા માંડ્યો હા બાપા કાપી નાખો. મોટો કે પણ અંગૂઠો કાપશે તો સહી છે ને લઈશું કે? તો છોકરા એના જેવા હોય ને, એક બાજુ મોટાને લઈ જઈને કે ભાઈ કાપી નાખવા દે. બાપા અંગૂઠો તાજો કાપી નાખે ને એને તાજો હોય સાયમાં બોરાઈને આપણે ઉઠાવી લઈશું. આવીને વાત કરીને કે હા બાપા કાપી નાખો. હા પાડી બાપા કે કાપી નાખું? તો કે હા. તરત બાપા જેમ દુકાનવાળો હોપારીનો ચૂરો કરે એમ અંગૂઠાનો ચૂરો કરીને ફાંકી કરી ગયા. અમારી મિલકત કે અમને કામ ના આવી, તમે શું કાઢી લેવાના? આવા એક કાઠિયાવાડી બાબા ભણેલા થોડું પણ ગયણા જાજુ, અને અમેરિકા ગયેલા. પૂરો મૈસૂરના આકડિયા વરી ગયેલા ને આવરી આંટિયારી પાઘડી. અને આગળના જમાનામાં પાઘડી નખાતી ને પાઘડી જેવો મલક એવી પાઘડીના પ્રકાર હતા. 2 ખેતરવા છેટો માણા હેલો આવતો હોય તો આપણે વડવા કહી દેતા કે એ પાઘડીએ પરખાઈ જાય ફલાણા મલકનો જ છે. અને ગાયની ખરી જેવી વાદળી ચડ્યું તો આપણા વડવા કહેતા છોકરાઓ હાથી છોડી નાખો, ઘરે જઈશું ત્યાં વરસાદ આવશે. 12 ઘઉંથી એમ કહેવાય કે વરસાદ, અને સીમાડેથી ઘોડું, અને પાધરના પનગટથી પનિયારે પાણી લઈને ગામના ચોકમાં ભેરા થાય. 3 અહીંયા ભેરા થઈ જતા. અત્યારે પાડોશીના ખેતરમાં વરસાદ થતો હોય તો ચોરિયાના હાથાને ટેકો દઈને કે એ અહીંયા ન આવે. ખબર હોય ને શું સારા કામ કર્યા છે. કૂતરાને પૈસું મારી અહીંયા વરસાદ ન આવે. એક ઘરની માલિપા 10-12 જણાનું સભ્યનું કુટુંબ, એમાં કૂતરો રોટલું લઈ ગયેલો, એમાં બધાય વાહે જોડ્યા. તોય તાવે તો ને કોઈ સાંભળેલું ને કોઈ કોદારી ને કોઈ કોઈશ ને પાધર લગીને ગયા, પણ કૂતરું જ્યાં હાથમાં ન આવ્યું તો વડીલ બોલ્યો ઘરનો કે છોકરાઓ આવતા રહ્યો. હવે એ બાપા વાહે પૂઈન, આને પૂઈન કહેવાય. આ જો હાથમાં આવ્યો તેની ત્રીજી પેઢીને તમે સંભળાવી દે. આવા એક બાપા એમ કહેવાય પાઘડી નાખીને ગયેલા. ગોહિલ વાડની લંબગોળ વાળાને વઘરાડું, આવા પાઘડીના પ્રકાર હતા. કે કેટલાકે માણા ગોંડલનો હોય તો ખબર પડી જાય, જામનગરનો હોય તો ખબર પડી જાય કે ગોંડલની ઈંઢોણી, મોરબીની ચાંચ, જામનગરનો ઊભો પડો પાઘડીએ રંગ 5. બારાડી, પાટલી વાડી, બરડે ઊભા, ખોપાવાડી, ઝાલાવાડી, આંટિયારી, કારી ટીપકી વાડી, ઓખાની પણ આટિયારી, ભારે રૂબાપ વારી, ઘેરીને ગંભીર ઘેડની, જોતા જ આંખ ઠરેલી, ગીરનું ગોળ કુંડાળું, ડાબા જમણા પરખામાં એક સરખી આંટીયું મારેલી, સોરઠની સીધી સાદી, વાળાને વઘરાડું, ભરવાડને ભોજપરું, રાતા છેડે રબારી, પૂરી ખૂબી કરી પરજીએ, જાજા ગાજીલ નારી, ફકીરને લીલો કટકો, મુંજાવરને માફો, ખેડૂ વેપારીને વાણિયા વહવાયાની જાતિ, પંથકે પંથકની જ્ઞાતિ કી પાઘડીએ પરખાતી. આટલા પાઘડીના પ્રકાર હતા. આવા એક બાપા પાઘડી નાખીને અમેરિકા ગયેલા, અને પૂરો મૂછું અમેરિકાવાળાને મૂછું ન હોય. બાપાને જોઈને પરસેવો વરી ગયો એને. બાપા કે કેમ મૂંઝાણો? તો અમેરિકાવાળો કે વોટ ઇઝ ધીસ? આ શું છે એમ? તો બાપા ભણ્યા થોડું પણ ગયણા જાજુ, કોઠા હું જ. એને તરત અમેરિકાવાળાને જવાબ આપ્યો ધીસ ઇઝ આબરૂ. વોટ કે હા 1 પીસ give me 1000 રૂપીસ. અમારે સૌરાષ્ટ્રમાં મૂછના દોરા ઉપર 1000 રૂપિયા મળે. તો ઓલો કે તમારી જો ઇજ્જત આટલી હોય મૂછના દોરાની તો મૂછનો દોરો મારે જ હોય છે. બાપા કે $1000 થાય. ઓલા $1000 ગણીને દીધા. બાપાએ કેડિયાના ખિસ્સામાં નાખ્યા. મેં જે પાઘડીનો પ્રકાર કીધો એવી પાઘડી માથામાંથી ઉતારીને એક વાળ ખેંચીને આપ્યો. તો ઓલો પાછો પરસ્યો વળી ગયો. બાપા મેં તો તમારા મૂછના વાળનું કીધું હતું. તો બાપાએ કીધું ધીસ ઇઝ માય શોરૂમ ને ધીસ ઇઝ માય ગોડાઉન. કોડા શોરૂમનો માલ વેચવાનો ન હોય, એ તો બતાવવાનો હોય. અહીંયાથી $1000 લઈને આવતા રહ્યા. તેદુની જમાવટ કરી ગયા છે. પણ હાસ્યની માલિપા, હાસ્ય ગમે ત્યાંથી મળી જાય ને પરમાત્માએ ઘણું આપ્યું છે. નકર પરમાત્માએ જીભ આપી, અને સ્વાદની નકર ક્યાં ખબર પડે? પરમાત્માએ જો જીભ ન આપી હોત તો કોઈ મહેમાન આપણી ઘરે આવે અને મહેમાનોને જમવા બેહારી તો દાબેલી બ્રેડ ખવડાવી, સિલીફરના બટકા ખવડાવી, બે બરોબર લાગે. ખોરના ડગરા ખવડાવી, ગોળ ખવડાવી, બે બરોબર લાગે. પણ મહેમાનોને માન ખવડાવીને ખાય, ભેદું કવિ મેકરણ ભણે, ત્યાં મારો ઠાકર રાજી થાય. પણ મહેમાને એવા આવવા છે. એક દી મહેમાન, બીજે દી મહીન, ત્રીજે દી નહીં. આનું નામ મહેમાન કહેવાય. 8-8 દી લગીને ધામા નાખે ને મહેમાન ન કહેવાય, એને માવઠા કહેવાય. અને માવઠા માટે કોઈ રામધૂન બેહારી એવું કોઈ દિવસ બન્યું નથી.
વરસાદ માટે બોલાવે. અને મહેમાન કહેવાય કે વરસાદ આમ આવે ને આમ વહી જાય. એક ભાઈની ઘરે મહેમાન આવ્યા હતા, તે મહેમાનને મૂકવા ભાઈ ગયા હતા. એ બે મહેમાન અને ભાઈ રેલવે સ્ટેશનમાં ઊભા હતા. એમાં ગાડીએ વિસલ કરી એટલે એક ભાઈએ કીધું તમારે જવું હોય તો ગાડી ઉપડવાની છે. અને ત્રણેય વાતો કરતા એમાં બરોબર ગાડી ઉપડી. એમાં ત્રણેય ધોયડા એમાં એક ચડી ગયો ને બે રહી ગયા. જે બે રહી ગયા ને દાંત કાઢીને ઢગલો થઈ ગયા. એટલે એક ભાઈએ આવીને કીધું કે તમે કેમ દાંત કાઢો છો? તઈએ કીધું કે જે મૂકવા આવ્યો તો એ ચડી ગયો. નમસ્કાર. મારા હાસ્યરસિક વાલા ચાહકોને બચુભાઈ પટેલ રાભડાવાળાનો નમસ્કાર. આજે આપની સમક્ષ હું ઉપસ્થિત થયો છું. સરસ મજાના હાસ્યના ટૂચકાઓ, ગામડાનું હાસ્ય, ગીતો સાથે હાસ્ય એ હું તમને આપવાનો પ્રયત્ન કરું છું. મારા પહેલાં જ એક કલાકાર બહુ સારું બોલી ગયા. એમણે વાત કરી કે સારું બોલવું હોય તો ભગવાનની દયા હોય તો જ બોલાય, ભાગ્યમાં હોય એ જ મળે છે સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. અને એમાંય આવો દિલેર ડાયરો મળ્યો હોય દિલાવર. એક મને શેર વચમાં યાદ આવતો હતો, પછી હું તમને જોક્સ કહું કે યારો કભી દિલદાર કી ગલી में जाना नहीं, यारो कभी दिलदार की गली में जाना नहीं, जाना तो दिल लगाना नहीं. दिल देना ऐसे दिलदार को, दिल देना ऐसे दिलदार को जिंदगी आबाद करे, मत देना कमजाद को जिंदगी बर्बाद करे. એમ આજના કાર્યક્રમમાં આવા દિલાવર માણસો બેઠા હોય. હાસ્ય ક્યાંથી મળે છે? કોર્ટમાં કેસ આલ્યો, બાપ દીકરો ઝઘડો કરતા હતા. તે ન્યાયાધીશે કીધું કે ભલામણા બાપ દીકરો તો સમાધાન કરી લ્યો ને. તે બાપે કીધું સાહેબ આ છોકરો ખરો પણ આમાં ફેર છે. કે ફેર શું? કે આ છોકરો સાહેબ મારે આંગળિયાત આવ્યો છે. તે સાહેબ આંગળિયાતમાં સમજ્યા નહીં. કે મને સમજાય આંગળિયાત એટલે શું? એટલે બોલ્યો મળ્યો સાહેબને સમજાવવા, જોવો સાહેબ તમારા બાપા મરી જાય, તમારી માં રાંડે, એ મારું ઘર માંડે, અને તમે હારે આવો ને આંગળિયાત આવ્યા કહેવા. પ્રશ્ન સમાધાન નો હતો, પણ ભાગ્યમાં હતો તો 6 મહિના જલું ખાઈને બાપ દીકરો બે આવ્યા. એટલે ભાગ્યમાં હોય ભાગ્યમાં જ રહે. એક જણો કઢી ખાઈને કંટાળ્યો. સવારે કઢી, બપોરે કઢી, સાંજે કઢી. તે કઢી ભાળે તે ઓબકો થાય. કઢીનું નામ પડે ને ત્યાં ઉલટી થવા મળે. એમાં એને એમ થયું કે મારો ભાઈ સુરત છે ત્યાં મને જવા દે. તે સવારમાં બસમાં બેઠો, 12 વાગે ધંધુકા ગયો, બસ ખોટવાણી. એ લોજમાં જમવા ગયો. એ લોજવાળાએ કીધું કે ભાઈ જમવામાં અત્યારે કઢીને ભાત છે, બીજું કાંઈ છે નહીં. એ કે અહીંયા કઢી. એ સુરત મૂક્યો રાત્રે 10 વાગે અને વાત કરી કે હું બહુ હેરાન થયો છું, ભૂખ્યો છું. એટલે નાનાએ કીધું મોટા ભાઈ આવ્યા છે દેશમાંથી, હેરાન બહુ થયા છે, મિષ્ટાન બનાવી તો માંદા પડશે, એક કામ કરી કઢીને ભાત બનાય. એ કઢી બનાવી અને પીરહી. ત્યાં તો ઊભો થઈ ગયો. કવિ નહોતો તો દુઓ કીધો કે આયા કઢી, કાઠિયાવાડમાં કઢી, ધંધુકામાં કઢી, સબ કઢીએ કઢી. એ હું સીડ્યો બસમાં, તું ગાડીએ સડી, મારી માં કઢી. તે ભાગ્યમાં કઢી હોય કઢી છે રે. અમારે અહીંયા ગામની માલપા એક જણો સીમમાં જતો હતો, તૈયાર થઈ દાઢી કરવા. એમાં મોરલો ઢેલ રમતા હતા. ઢેકુક કોકો થાય, મોરલે હોળે કરા કરેલી, ઢેલડી પર કે ઢેકુક કરે. એટલે ઓલો ઊભો રહી ગયો. મોરની સામું જોયું, ઢેલની સામું જોયું, અને પાછો બોલો કાંઈક વિચાર કરીને એ કૂબા મરે. એની ઘરવાળીને કે અહીંયા નાની ખાટલી છે? એ કે હા. એ કે તારી કડે બાંધ દે. મોટો ખાટલો છે? એ કે મારી કડે બાંધ. હવે આ કૂબો બંધ કર અને દીવો પેટાવી આપણે ઢેકુક કોકો રમવો છે. એ ઓલો મોરલો થયો, આ ઢેલ થઈ ઢેકુક કર્યું, ત્યાં ઓલે કોકો કર્યું. એક આંટે ને બીજા આંટે દીવાન લાગ્યો અને દીવો પૂડ્યો. ખડનો કૂબો હળી ગયો, હાડ હાડ હાડ, બાણું એટલું, ઢેલડી નીકળી ગઈ, કોકો હલવાનો.
આ તો તમને મોજ આવે એટલા માટે આવા ભજન ન હોય, પણ અમારે ત્યાં વેડવા વાઘરી આવ્યા, તે ભજીયા ખાઈ ગયા. એટલે એની ભાષામાં કીધું, અરે ધારસીડા ભારે મેઠા, શું ભાવ રાખ્યો? બોલો કે 60 રૂપિયા કિલો. એ કે ન હોય, 60 કિલો ન હોય. એ કે માધાપુરીમાં મારા ગલાક વ્યા જશે, તું હાથે બનાવી લે. પછી ભજીયાની ફોર્મ્યુલા બધી શીખવી દીધી, કેમ ભજીયા બનાવવા એ શીખી આવ્યો. એને ઘરવાળાને કીધું કે આમ ભજીયા કરાય. એને ઘરવાળા શીખી ગઈ. એ બળદનું હાટું કરવા ગયા, અહીંયા મંગાલો મૂક્યો, મોટું જબર રાબડું કર્યું ભેગું, અને ભજીયા પાડવાનું ભૂલી ગઈ. એટલે નાથી હાથ કર્યો, કઈ પૂંજા ના આપા. બોલો કે શું છે? એ કે આ ભજીયા કેમ પાડવાનું ભૂલી ગઈ, મને શું પૂછે, રેડી દે. ત્યાં આખું તગારું રેડ્યું, ત્યાં આવડો મોટો ભજો થયો. બે જણાએ કાપી કાપીને ખાધો. જો જીવનમાં સારું જીવાય વાંધો નહીં, નગર ભજો થાય, અને એ ભજો થાય 42 વર્ષે થાય. એમાં તો બધો મર્મની વાત છે. પણ હમણાં મુંબઈથી ટપાલ આવી એક ભાઈ ઉપર કે ભાઈ મને અહીં સારું મકાન મળી ગયું છે, સથવારો મળે એટલે મારા વાઈફને મોકલી દેજો. ટપાલ આખા ગામમાં વંચાવી કે વાઈફ એટલે હું, મારો છોકરો વાઈફ મગાવે છે. કે વાઈફમાં અમને ખબર ન પડે. 2-3-4 જણાને પૂછ્યું, બધાએ ના પાડી. એમાં એક દરજીન બાબાએ કીધું એ કે વાઈફ એટલે ઓઢવાની ચાદર થાય. એ હા, મારા દીકરાને વાલી બહુ હતી. એટલે પછી ઓલા ડોશીને પૂછ્યું, ઓલો છોકરો ચાદર ઓઢતો ક્યાં છે? એ કહી તો ફાટી ગઈ છે. તો હવે એ કે હવે એક કામ કરો, તમારી ચાદર મોકલો. એની ચાદર મોકલી. ચિઠ્ઠીમાં લખ્યું, બેટા તારી વાઈફને ઉંદરડા કોતરી ગયા, મારી વાઈફ મોકલું છું. અને ઘણી વાર છે ને જાડા માણસો જોઈએ તો હાસ્ય આવે. અમે મુંબઈ જતા હતા, મુંબઈ પ્રોગ્રામમાં એક જાડા એવા બેન રેલવેના એ જે પાટલીને એની પર સૂતા હતા. અમે બધા કલાકારો નીચે હતા બધા. એમાં ટ્રેને આંચકો માર્યો એટલે જાડા એવા બેન હતા, બફ લઈને પીડ્યા. એ પીડ્યા મળ્યા દાંત કાઢવા. મેં કીધું, બેન તમને શરમ થવી જોઈએ, તમે પીડ્યા, આ બધા દાંત કાઢે છે, તો તમે કેમ દાંત કાઢો છો? મને કે દાંત ન કાઢો શું કરું, હું જન્માત પડીને હૂતો છે. એ કેટલું મૂંગતો છે. મુંબઈમાં એક કાંટો નીકળ્યો છે. મુંબઈમાં કાંટો ટિકિટ ન બતાવે, વજન બતાવે. તે બધા ત્યાં ગયા એટલે એક જણે રૂપિયો નાખ્યો તો કાંટો બોલ્યો 52 કિલો. ત્યાં બીજા 1 રૂપિયો નાખ્યો તો કાંટો બોલ્યો 53 કિલો. ત્યાં ત્રીજો આવ્યો, એને રૂપિયો નાખ્યો તો કાંટો બોલ્યો 55 કિલો. એક જાડા આવ્યા બેન આવ્યા. એ કાંઈ શું થાય? એ કાંઈ વજન થાય? એ કે મારે કરાવવું છે. આવતા રહ્યો. એ બેન આવ્યા ને રૂપિયો નાખ્યો તો કાંટો બોલ્યો એકારે એટલા બધા સડોમાં. કાંટાના ખોબળા કાઢી નાખ્યા, સકડા કાઢી નાખ્યા. ઓલો હાવણે વિરોધ. એ કે બેન, એ કે બેનનો દીકરો થામા, આની કેપેસિટી કેટલી છે? એ કે 100 કિલોની છે. કે મારે 135 કિલો વજન છે. અમુક તો કેપેસિટી વગર દોડતા હોય. એમાંય ઘણીવાર બેરા માણસો હોય ને, જો કે ઈશ્વરે એને ખોટ આપી છે, પણ ઘણીવાર એમાંથી જોક્સ મળે. એક જણો વાડીએ જતો હતો, વાડીએ ગાડું લઈને. એટલે એ બેરો હતો. એટલે 2 મુસાફરો નીકળ્યા. એટલે બેરાને કીધું, એટલે ભાઈ મારે ક્યાં જાય? એ કે શું બળદ લેવાસ? એ કે ભાઈ બળદ નથી લેવા, મારે ક્યાં જાય? લીધો. તને પૂછું છું, આ મારે ક્યાં આવે? લીધો ને કાધો. આ મુજડો હાથ છે નો, આ બુરીઓ પાંચ છે નો. એ કે ભાઈ અમારે બળદ નથી લેવા, આ મારે ક્યાં જાય? આવજા હોટો મારીશ. એમ કરીને વાડી વી ગયો. એ બેઠો હતા, ઘરવાળી ભાટ લઈને આવ્યા. ઘરવાળી બેરી. એ કે સાંભળ્યું? એ કે શું? એ કે આપણે ત્યાં ગ્રાહક આવ્યા હતા બળદના, મેં ના પાડી. એ કે મને ખબર છે કઢીમાં મીઠું ઓછું થયું ને તો તમારે માને કહેવાનું હોય, મારે માં ન ખીજાવાય. એ બાય ખીજાને વી આવી ઘરે. હા હું બેઠા હતા એટલે કીધું, તમે સાંભળ્યું? કઢી મીઠું તમે ઓછું નાખ્યું, એમાં તમારો દીકરો મારે માં ખીજાણો. હા હું કે બધી મને ખબર છે, લાવવું અમારે, લેવું અમારે, દેવું અમારે, અને હું તેલ નાખું એમાં તારા બાપનું હું જાય? હા હું બે ભાઈ થયા. આવા દે તારા સસરાને. એનો સસરો બજારમાં થાય, હું સાંભળ્યું આપણે નોખું થઈ જવું છે, તેલ હું નાખું ના વવરાડ્યું નાખે, હારો બેરો. એ કે પણ કોને કીધું બજારમાં ભજીયા ખાધા? અમે ખાધા નથી, સોગંદ કહું મેં ભજીયા ખાધા નથી. અરે પણ કોને કીધું? એ કે વહુ એમ કે છે કે તમે હું કામ તેલ નાખો છો? એ તેલનું કે આ ભજીયાનું કહે. આ જમકુડીને પૂછજો. તે જમકુડી 20 વર્ષ ઉપર આંટો મારી ગયેલી. કે જમકુ બોલ બેટા આપણે ભજીયા ખાધા? જમકુ કે હું ન કહું. ના કે ના હું ન કહું. તમારો એ કે હું ન કહું. નહીં બોલ આપણે ભજીયા ખાધા? એ કે બાપા તમારે મને પગણાવે પગણાવો, ઘર ખાવો.
એક જણો બસ સ્ટેશનમાં બેઠેલો, એમાં એક ભાઈ આવ્યો, આવીને એ કે રાજકોટની બસ કેટલા વાગે જાય? તોય બોલ્યો નહીં. તમને કહું છું કયો ને કેટલા વાગે જાય? તોય બોલ્યો નહીં. અરે ભલા માણા, મારે છે ને ટાઈમ નથી, કયો ને તોય બોલ્યો નહીં. બોલો ગયો કંટાળીને. પછી હું પાસે ગયો, મેં ભલા માણા માનવતાની દ્રષ્ટિએ એટલું તાર કહેવું હતું કે ભાઈ 2 વાગે જાય, 2:30 વાગે જાય, 1:30 વાગે જાય? તો એ બોલ્યો ને મેં તને કહું છું ભાઈ તું બેરો છો? મને કે નહીં. તો મેં એને કીધું કેમ નહીં? મને કે બાથરૂમ થાય. હું તોતડો ને એ તોતડો. આવા એક નહીં, અમારા હરિપરના પાર્ટીએ 7 જણા ભેગા થયા. આમથી ટ્રેન આવે ને તે શીખુવાળો આવે કે રૂપિયાના એની શીખવું, તે આમથી કેળાવાળો છોડ્યો એ કે રૂપિયાના હારે કેળા. તો શીખુવાળો કે મને ખબર છે તું મારા કુંડાથી મારી અહીં પડી ગયો છો, મારા તું સાડા પાડે છો એમ કરીને કર્યો શીખવું ઘા. તે બાપા નાટી ગયો. તે બાપા ઉભા છે, કોને માર્યો? ના ના હું તમારી એવડો સાવ. એ ઊભા થઈને મારવા ગયા તો બેનને લાફો થઈ ગયો. તે બેન ઊભા થઈને કે મારા રોયા બાબા, બાયુ મારા મારતા શહેરમાં તો નથી, ઘરે ડોશી મારતો હતો. આખો ડબ્બો બધો પછી બોલે ને બાધે. એમાં ઓલો ગાર્ડ આવ્યો, એ કે હું છે આ કોણ બાધે? એલા હલીજને બોલો, હલીજને. તે પોલીસ વાળો ઈ એમ એ કે હું છે નાના ગાડી હાથવાને દે, બધાને પોલીસને એ કરી દઈશ. એમાં એક જણ હેઠો ઉતરી ગયો. એ કહે છે સાહેબ આ ઝઘડો નહીં પતે, તમારા આપના આપ આવશે ને તોય ને પતે. તે પોલીસ વાળું નહીં બી પતો પડે. તેમાં એક જણો થેલી લઈને છેલ્લે એવું બોલે કે આપણે નથી જવું, મને મારે હવે ના પડે કરી વી ગયો. સંસ્કાર છે ને એ બાળકોમાં આવે. અમે તો ઘણી વાર કઈ સાહિત્યવાળા કહીએ છીએ કે સફરજનના ઝાડવાને સફરજન આવે અને ખીજડા હાંગરા આવે. બાળપણમાં જો સંસ્કાર મળ્યા, ભલે એક ડોશીમાં નીકળ્યા સાસ લેવા, એમાં છોકરા મોઈદાંડી રમતા હતા, 20-20 વર્ષના છોકરા. તે ડોશીમાં મોઈ વાગી, ડોશીમાં પડી ગયા. ત્યાં બધા વિચાર કરે 20-20 વર્ષના કાંઈ કામ ધંધો કરે નહીં, આના બાપને ઠપકો દેવો જોઈએ. એટલે ટીંગા ટોળી કરી અને એને ઘરે લઈ ગયા. તે ફળિયામાં એનો બાપો નીકળી ગયેલો સાયકલનું ટાયર ફેરવતો હતો. એક આનો બાપો સાયકલનું ટાયર ફેરવે, એક હવે આગળ જાઓ. આનો ગઢો બાપો કેવો છે? ગઢો બાપો ડિસ્કો કરતો હતો. જિસકી બીબી લંબી ઉસકા ભી બડા નામ હૈ, કોઠે પે લગા દો સીડી કા ક્યા કામ હૈ. એ ડિસ્કો કરતો હતો. એ કહેવાના કુટુંબમાં રહ્યું કોણ? એકાના કુટુંબમાં એક ડોશી માર્યા. તે ડોશીમાં કીર્તન કરતા હતા, મારે સાસરીએ જઈ કોઈ કે જોયે ટલડું, પ્રીતમજી આણા મોકલે. લે ડોશીમાં 60 વર્ષ આણાનું કહેતા હતા. પછી બોલે નક્કી કર્યું આના છોકરા મોઈદાંડી રમે એમાં નવાય નહીં. એક જણો નવો પરણીને આવ્યો, હાવું બેઠેલા, એટલે આપણામાં રિવાજ છે કદાચ લાજ ન કાઢે કાંઈ નહીં, વહુ હોય વવારું એને આમ 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 નોખું આમ હેઠું જઈ જવું પડે. તે વવે લાજ ન કાઢી, હા હું કીજાણા ભલામણા તમે હાલ્યા આવો છો, અમારું ખોરડું કેટલું ખાનદાન, તમે લાજ નથી કાઢતા? તોય વહુ ન બોલી, તમને કહું છું, તમને તમારા મા બાપે કાંઈ શીખવાડ્યું છે? અમારું ખોરડું કેટલું ખાનદાન, લાજ નથી કાઢતા? તોય વહુ ન બોલી. હા હોય ઊભા થઈને કીધું, વહુ તમને કહું છું, અમારું ખોરડું કેટલું ખાનદાન, હાલ્યા આવો છો, લાજ નથી કાઢતા? પછી વહુ બોલ્યા, બાઈજી હાઉમાં હું 5-15 દી તમારા ઘરે રહું, તમારું ખોરડું કેવું ખાનદાન છે જોઉં, નકર તમારો દીકરો એ મારો દીકરો. એક જણો પરણીને આવ્યો, તે જમવા બેઠો, તે 12 રોટલા ખાઈ ગયો. તે નવી વહુ એને નણંદને પૂછ્યું, બેના મહેમાન કેટલાક બેટા? રહોડામાંથી 12 રોટલા ગયા. એ કે મારો ભાઈ લાધો એકલો જ બેઠો છે. એ કે એ રોટલા એ ખાઈ ગયો? એ કે રોજ ખાય. હા. એટલે બાઈએ મંગળસૂત્ર તોડી નાખ્યું અને બેનના હાથમાં પકડાને કીધું, બેન તમારો ભાઈ લાધો એ મારો ભાઈ લાધો. ખરેખર ખવડાવવું પીવડાવવું. એક ગામની માલપા ચાંદાભાઈ હતા. ચાંદાભાઈ કોકનું ખાઈ આવે, કોઈને ખવડાવે નહીં, પછી કોકને કહેવું પડે ને. તે રામસંગભાઈને ઘરે રોજ જાય, રોટલા ખાઈ આવે. તે ચાંદાભાઈ કીધું એક કામ કરજો ને, એક દી મારે ઘરે મને લાભ આપો, મારું ઝૂંપડું પાવન કરો, આવો. ચાંદાભાઈ કાંઈ વાંધો નહીં.
કાંઈક નવરાત્રનો સમય ચાંદાભાઈ નીકળ્યાને યાદ આવી ગયું કે મને રામસંગભાઈને યાદ આવી ગયું કે મને ચાંદાભાઈ કીધું છે એટલે મારે જવું તો છે જ. એને ઘરે ગયા, ચાંદાભાઈ ભાળી ગયા. એ રામસંગભાઈ આવે, રોટલા ખવડાવવા પડશે ને પત્નીને કે હતાડ. એ કે કાંઈ છે નહીં હતા, કાંઈ એક જ આપણે ઘર છે, એક રસોડું છે, એક કામ કરો, આ મારો હાડલો અને રસોડામાં સૂઈ જાઓ. એ હાડલો ઓઢીને સૂઈ ગયો ચાંદાભાઈ. રામસિંગભાઈ આવ્યા, કાં ભાઈ શું થયું, આ કોણ હોતું છે? એ કીધું જવું પૂઈ હોતા છે. એ કે શું થયું છે ને તાવ આવ્યો છે? ચાંદાભાઈ આમ જોયું ને, ચાંદાભાઈને આમ જોયું ને રામસંગભાઈએ, તો એ હુતેલા ચાંદાભાઈ હુતેલા, રામસંગભાઈ જોયું પણ પૂળો મૂછ્યું ને તે મૂછ્યું બહાર નીકળી ગયેલી હાડલામાંથી. પછી એને દુઓ કીધો, ચાંદાભાઈનું ચાંદડું, આ રામસંગભાઈના રોટા, જવું ફોઈને મૂછ્યું આવી કળજું ગયા ખોટા. એક દરજી છે ને દરજી, એ બકરી લઈને જતો હતો, તે રેલવેનું ફાટક આવ્યું, તે રેલવે માથે ચડી ગઈ, બેની કડીયું કપાઈ ગયું. એટલે એમનો લોચો દવાખાને લઈ ગયો, લાઇટ વહી ગઈ, ડૉક્ટરની બોલ્યો રામ દાણે, દરજીની કડી બકરી ફિટ થઈ ગઈ, જીવી તો ગયો. ફાયદો એ થયો, આખો દી હંસ વાગે હાજે 3 શેર દૂધ કરે. બોલો અહીંયાના દૂધનો ખર્ચ મટી ગયો. પણ એકવાર એક ગામનો પ્રસંગ છે. એક ભાઈ રોજ ગાયને પગે લાગે, હે ગાય તમારામાં 33 કોટી દેવતા વાસ કરે, હે ગાય તમારામાં ભગવાન વાસ કરે, હે ગાય તમારો પોદળો પવિત્ર, હે ગાય તમારું મૂત્ર પવિત્ર, આવું બોલે રાખે. અને ગાયને પગે, ગાય ભાળીને પગે લાગ્યો નથી. એમાં એકવાર વહેલો જતો 4 વાગે, 4 વાગે વહેલો જતો હતો ને, એટલે પેલા ડ્રાઈવરને કીધું મોટર ઉભી જાય, કાં કે સામે ગા બેઠીશ ઝાડની હેઠે, હું એને પગે લાગી ગયો. એ મોટરમાં ઉતરીને જય ગાય માતા, હે ગાય માતા, હે ગાય માતા કહેતા ઉગડ્યો. એ ગાય નહોતી, અમારા ગામના ભગા આપા ભરવાડનો ખૂટ્યો. એ બેઠેલો. માને મમતા હોય, માને પ્રેમ હોય, માને દયા હોય, આ તો બાપુજી. પપ્પા ઊભા થયા, પપ્પા મૂકે, અને પપ્પાએ 2 ડગલા આગળ લ્યા અને શિંગડે ચડાવીને જે સોલી નાખ્યું છે, હાડકે નોખા ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ કર્યો. 6 મહિને એટલું બોલી ગયો. હવે હાચી ગાયને પગે લાગવાનું ભૂલી ગયો, નાની એવી પિત્તળની ગાય રાખીશ, મન થાય ત્યાં આંખી અડાડે ને પછી ખિસ્સા મૂકી દે. બોલો, અમારે અહીંયા હાથી આવ્યો, હાથી બધા જોવા જાય. એમાં એક મારો મિત્ર નાકમાંથી બોલે, હાથી જેવું જનાવર આવ્યું એટલે ગામડામાં બધા જોવા જ જાય. એ જોવાઈ ગયો, પણ શાળા લખણો બહુ અપલખણો. તે હાથમાં હો લીધી, હો લઈ આમ જોતો હાથીને આમ જોતો હાથી આમ હો ભરાવીને હી કરીને દુકાનમાં વહી ગયો. મળ્યો હંસાથી લુગડા સીવવા. મેં કીધું ભલામણા આ હાથી છે, તને ટાળી દે. નાકમાં બોલે, મને કાંઈ ટાણ્યો. સૌરવીરને તું જોઈને પ્રાણી કાંઈ થઈને ભાગીશમાં, કાંઈ પુણાની વાતું કરીને તું બીજાને બેવડાવીશમાં. એલા મેં કીધું તું ભજન ગામાં આ હાથી ટાળી દે, મને ક્યાં ટાણ્યો. મને કે હું પમદી ગયો ને, તે 4 હાંઢિયા પકડ્યા, એની ડોકી મગડીને નાખી દીધા. 500 ગયો, હાવજના પૂંછણા ખેંચી નાખી દીધા. મેં પછી શું થયું? મને કે રમકડાની દુકાનવાળાએ માર્યો. બોલો, હવે એ હાથીની શાળા કરતો હતો. હાથી એટલે મોટું જનાવર, હાથી એટલે આગેવાન. એણે વિચાર કર્યો અમારો દીકરો ચાલાત કરે છે અને આને ખો ભૂલવાડવી છે. તે હોંઠમાં કદડો ભરતો આવ્યો. ઓલો ચાલો કરીને ભાગ્યો ને, ફૂર કર્યું ને, તે મોવળામાં ગુંગા વળી ગયા. કપડાં બગાડે, હોય માપલિયા બસાવો, આ ગામમાં કોઈ મરદનો દીકરો બસાવો. કોણ હાથી પાસે જાય? એ આમ રગદોલ્યો, બેભાન થઈ ગયો. ત્રીજે દી ભાનમાં આવ્યો, ચોથે દી મળ્યો હું. મેં કાં ભાઈ? મને કે બસું ભાઈ, હાથી એટલે ગણપતિ. મને કે મોટાનો સાળો નહીં. મને કે કૂવામાં પડી જાઉં, દરિયામાં ડૂબકી મારી જાઉં, પાલીતાણાના ડુંગર ઉપરથી આળગોટીયું ખાઈ જાઉં, હાથીનો સાળો ન કરું બસું ભાઈ. મને તાવ નથી ઉતરતો. અરે હાથીનું શીતળ પાળું બસુભાઈ. મને ગઈ સાલ કબજિયાત થયો હતો. તે ડૉક્ટરે અવડા ટીકડા ગળવાનું કીધું હતું. હું એક હારે 3 ટીકડા ગળી જતો હતો.
તેથી મને રેસ નહોતો લાગતો. પણ હાથીનું સિત્તર ભાણું છું ને ત્યાં બસુભાઈ કરીને પાછો આ લઈ ગયો. એ કે હવે પછી હાથીનો સાળું કરો તો હાથીના પેટનો. તે હાથીને સાળો કરવાનું ભૂલી ગયો. બોલો, એક ગામમાં સર્કસ આવ્યું. એમાં બધા ખેલ, રીસના ખેલ, સિંહના ખેલ, મોટરસાઇકલના ખેલ, હાથીનો ખેલ નહીં. એટલે ગામના આગેવાનો કે ભલામાના અમારા ગામની અંદર સર્કસ, અને સર્કસમાં તમે આ ખેલ હાથીનો ન કરો, બાળકોને મજા નથી આવતી, બૈરાને મજા નથી આવતી. એ કે ભાઈ એમ છે, અમારો હાથી માંદો પડ્યો છે. તો કે માંદો પડ્યો છે કે હા, તો અમારા ગામમાં ડૉક્ટર મહેતા છે, બહુ સારું કામ એનું ડૉક્ટર મહેતાનું. ગમે એવું જનાવર હોય ને એક ઇન્જેક્શન મારે ને તો સાચું થઈ જાય. એ કે ડૉક્ટર મહેતાની મુલાકાત ગોઠવી, હાથીને તપાસ કરાવી હાથીને. તો ડૉક્ટર મહેતાએ કીધું આને હાજો કરવો હોય તો આને એપેન્ડિકનું ઓપરેશન આવશે. એ કે હાથીને એપેન્ડિક હોય? એ કે હા. એ કે માણાને હોય મોટું આંતરડું વધે, હાથીને મોટું આંતરડું વધે છે. તો કરવું હું? એ રવિવારનો દિવસ પસંદ કર્યો. ડૉક્ટર મહેતા સાહેબ એક બે નર્સ બેન્યું, એક બેના નોકરી બધા ગયા, હાથીને બે પાન કરી પેટ શીરીને મેલ પર ઉતર્યા. એનું એપેન્ડિક ગોત્યું મોટું આંતરડું, હળી ગીધને કાપી નાખ્યું, બરાબર પોતા બોતા મૂકીને ટેપા બેપા લઈને બહાર નીકળી ગયા. હવે કે હવના સાધનો લઈ લો, કાંઈ ભૂલાય છે? તો એક જણો બોલ્યો, ડૉક્ટર મહેતા દેખાતા નથી. એ માઇલ પર રહી ગયા. એ કે હવે 3 દી વાર જુઓ, હાથીને ક્યાંક ખવડાવો, બહાર નીકળે નગર નોય નીકળે. પણ નારીને કદી ન નિંદીએ નારી રતનની ખાણ, નારીને કદી ન નિંદીએ નારી રતનની ખાણ. નારી થકી નર ઉત્પન્ન થયા ધૂપ રહેલા સમાન. નારીને કોઈ નિંદાય નહીં. પણ કઈ નારી કે જેને કુખે શિવાજી મહારાજ જન્મ લીધો હોય, સરદાર વલ્લભભાઈ પટેલ જેવાએ જન્મ લીધો હોય, ગાંધી બાપુએ જન્મ લીધો હોય, એ નારી પાતો જળ ભરને જાતી, પોળી થાતી, મચકો ખાતી, મદબાતી, નહીં કોઈ દી નાતી, ખૂબ ગંધાતી, નહીં લજાતી, નાલાયક. આવી બેઢંગી કુબડા અંગી નારદન જે જગનાયક. એક જણો કંટાળ્યો, મારા કોઈ ભજન ત્યાં પડતું મરી જવું છે. તે ડેમમાં પડવા ગયો. ચોકીદાર કે શું છે? એ કે મારે મરી જવું. કાં? કે મારા ભજન ત્યાં પડતું. કે લે ઝપટ કરી લે બે ભજન લે, હું સાંભળું. એ ચોકીદાર સામે પલોઠી વાળે બેઠો, આને પાછું ભજન ઉપાડ્યું. અને જી રે હે લખા હય સતયુનો દ્રમ લખા, હે લખા હુહુ લખા, હા લખા, જીજી લખા, હે લખા. એ જ્યાં ભજન પૂરું થયું ને ત્યાં ચોકીદાર તરતો હતો. પણ પૈસાવાળા હોય ને, જે સંપત્તિ સરખી રીતે વાપરે છે, દીપચંદ ગાર્ડી જેવા, ધીરુભાઈ અંબાણી જેવા, આ એની વાત નથી. બાકી અમુકના સંપત્તિ હરખી ન હોય, એની પ્રજા હાફ મેટ થાય. હાફ એટલે અડધી ગાંડી. આપણે થાય કે મો બાપા એ મો બાપા મારી સાયકલ સાયકલ પોડાઈ થઈ ગયો. એક જણાના 58 વર્ષે લગ્ન થયા. બોલો, 58 વર્ષે. હવે 58 વર્ષે ઘોડે ચડ્યો અને ગયો આમ. તે બોલો આમ ને, સીતાને તોરણ્યો રામ પધાર્યા, લાગતો તો રીસડા જેવો. તે બોલે કન્યા જોવા આવી, બધાએ જોયો. 58 વર્ષનો વરરાજો આમ આમ તલવાર લઈને બેઠેલો. એમાં કોઈક બેનપણીએ કન્યાને કીધું, એ કે વર ગઢો છે. એ ગૌઠો કીધું, આનો મગજ સટી ગયો, ઘોડા ઉપરથી હેઠો ઉતરી ગયો, તલવાર કાઢીને મળ્યો હમણમાં, ચંદડી તોડી નાખી, બધું ફર્નિચર તોડી નાખ્યું, ડેકોરેશન તોડી નાખ્યું. બધા ભાગી ગયા. કન્યા પાસે જઈને ઉભો રહીને કે બોલ હું ગઢો છું. તે કન્યાએ કીધું ગઢા હતા એ તો ખબર હતી, પણ ગાંડી પાછી ના છો એ આજ ખબર પડી. ખરેખર મારા ભાઈબંધના લગ્ન હતા. મન કે બચુભાઈ, મન કે પાંદ જોશે, પાંદ. મેં પાંદ હું? મન કે મસાલાવાળું. મેં ભલે તો હું તો પાન લઈ આવી દીધું, મોઢામાં નાખ્યું પાન, બળદને રહોળ થઈ આમ, અને પણમાં બેઠો. મને કે મજા આવી ગઈ બચુભાઈ. એ પણી લીધું, ફેરા ફરી લીધા, ઘરે વી આવ્યા, ગણપતિ દાદાને પગે લાગી લીધું, કોડી કવડે રમાઈ ગયું. મને બોલે, મને કે બચુભાઈ અહીંયા આવો તો મને કે આ પાન ક્યું છે, ઓગળતું નથી. મેં કાઢી બહાર કાઢ્યું તો પ્લાસ્ટિકની ફોડીકા હોતું એમને પાન.
એક જણો છે ને, એક જણો શહેરમાં ગયો, આભલું લઈ આવ્યો, આભલું, અને થેલી મૂક્યું. એની ઘરવાળી કે કાંઈક વસ્તુ લાવ્યા લાગે એટલે આમ જોઈને તો આભલું કાઢ્યું, આમ જોયું તો એનું મોઢું દેખાણું. એટલે મળી રોવા, હા હું બહાર આવ્યા, હું કામ બોલો ઓછો? કે જો ને તમારી દીકરાએ બીજી કરી. એ ક્યાં છે કે આમાં છે? હવે અરીસો જોયેલો નહીં બેમાંથી એક કે હા હું કે મન જોવા દેતો જોયું, અર મારો રોયો ગઢીમ મોયો. એક જણો પરણીને આવ્યો, પછી પહેલામાં રિવાજ હતો વહુ લાજ કાઢે, અને લાજ ઉગાડવાના પૈસા દેવા પડતા, 50 રૂપિયા 100 રૂપિયા કંઈક ભેટ આપો ને એટલે લાજ મોઢું જોવા દે. એટલે ઓલે 100 રૂપિયા આપે ને તે હવે આમ લાજ ઉગાડીને ઉગાડે ભેગો ઓલો પડી ગયો, મોઢે ફીણ આવી ગયા. એણે શું જોયું, આ વહુને 3 નેણ ઉગેલા, 3 નેણ, 1 2 3 નેણ, અને આંખ્યું આમ સીધી આમ, આ નાખવાનું નહીં, આ સીધું ડાયરેક્ટ. અને આ હોઠ છે ને, હોઠ આવા સાડા. એટલે ઓલા ડુંગળી ઉગાડી ભાનમાં લાવ્યો. ભાનમાં આવીને ઓલી બાઈએ કીધું ભલા માણા, હું હજી પરણીને હાલી આવું છું, તમે મારું મોઢું જોયું ત્યાં તમને આવું થઈ ગયું, મારે તમારે જિંદગી કેમ કાઢવી? મારે તમને પૂછવું છે કે આ ગામમાં મારે કોની લાજ રાખવી ને કોની કાઢવી? ઓલો કે આખા ગામની લાજ કાઢી નાખજે મારી માં, પણ તું જ્યારે મને મળે નથી મારી લાજ કાઢજે. હો, એક જણો શહેરમાં ગયો, પોપટ વેચાતા હતા, પોપટ. એક આના 100 રૂપિયા, આના એક આના 2, એક આના 500, કે 100 200 ને 500. પોપટ તો હરખા છે, આમાં ફેર શું? એ કે આ પોપટની વિશિષ્ટતા છે કે શું? એ કે આને 2 પગે દોરી બાંધી છે, એક પગે ખેંચો ને ત્યાં સીતારામ બોલે, બીજી ખેંચો ને ત્યાં રાધેશ્યામ બોલે. ત્યાં લેવાવાળાએ કીધું, એ કે 2 દોરી એક હારે ક્યાંય હોય તો? ત્યાં પોપટ બોલ્યો તારો બાપ પડે. પણ એક જણો આમ ન બેઠો, આમ કાંઈ મજા ન આવે, ન દાંત દે, ન દાંત કાઢે, ન બોલે, કોષ ગળી ગયો એમ. એટલે હું એને પાસે ગયો, મેં કેમ ભાઈ તને મજા નથી આવતી? કેવું સરસ કલાકાર ગાય છે. મને કે અમારે પાનનો ગલ્લો છે. તે મેં પાનના ગલ્લાને ના ભજનને શું સંબંધ? મને કે એમ નથી, આંખ મારી ઉઘડે ત્યાં, દુકાન મારી ઉઘડે ત્યાં, ઉધારિયા દેખું, ઈ રોકડિયાની વાટ જોઈ જોઈ આખો દિવસ બેસું. આપણે એક જૂનું ગીત છે, ખબર છે ને? હાજી કાશમ તારી વીજળી મધ દરિયે વેરણ થઈ, ભૂજંજારથી જાનું જૂટી જાય છે મુંબઈ શહેર. એમાં અમારા બાબરામાં અમારા આશમભાઈ છે, એ ડુંગળીનો વેપાર કરે છે. એટલે આ કલાકાર ગાતો હતો, કાશમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. ત્યાં આ આશમ ગાતો હતો, આશમ તારી ડુંગળી રે 10 રૂપિયે કિલો થઈ, અલક મલક માંથી ભેગી કરી ફોતરું વેશું નહીં, એ ભાવ લેવા તે હંગરી રાખી, આખી બગડી ગઈ હાશમ તારી ડુંગળી રે 10 રૂપિયે કિલો થઈ. નારદજી છે ને, નારદજી એ ભૂંદરા ઉપર ખુશ થઈ ગયા. એક આ દુનિયા મોજ કરે અને ભલામણ, હે ભૂંદરા તું આ ગટરમાં પડ્યું, હાલ મારે રાજ. એ સ્વર્ગમાં લઈ ગયા. દેવતાને કીધું, હું નારદજી આને હાચવજો અને ધ્યાન રાખજો, અને બરાબર હાચવજો, જો કાંઈ દુઃખ થયું ને તો બાળીને ભસ્મ કરી દઈશ. નારદજી તો વયા ગયા. ભૂંદરાને બધા દેવતાઓ મળ્યા હાચવવા, પણ ભૂંદરું મોડું પડી ગયું. નારદજીએ કીધું 3 મહિના આવે, ભાઈ મોડું કેમ પડી ગયું? તો હાચવતા નથી. એ કે હાચવે છે, ભગવાનનું ભાણું મન જમાડે છે. તો કીધું મોડું કેમ પડી ગયું? એ ક્યાંય ગટર નથી. જો સ્વર્ગમાં ગટર ગોતતા હોય મિત્રો, અને ખરેખર મિત્રો અમારા ભજનના પ્રોગ્રામમાં એક જણો ભજન ગાતો હતો. સંતોનું કાંઈક ભજન હતું કે સંત સંગ્રામે રહ્યા પગ ખોડી, એ વિપતું પડી તોય બંદગી ન છોડી, સંત સંગ્રામે રહ્યા પગ ખોડી. એક જણો અંગ્રેજ છે ને, એને અંગ્રેજી ભૂલવાડી દીધું. બોલો બોલો, અહીંયા અંગ્રેજો રાજ કરતા ને, તે એક અંગ્રેજ વોકિંગ કરવા નીકળે રોજ સવારમાં. તે બોલો પાણી વાળે, ગુડ મોર્નિંગ એટલે સુપ્રભાત કહેવાય, સામે આપણે ગુડ મોર્નિંગ કહેવું જોઈએ. એ બીજે દિવસે ઓલો અંગ્રેજ નીકળ્યો, એ બોલે એ પેલા ઓલાએ કીધું, છગનભાઈએ ગુડ મોર્નિંગ. તે ઓલો કે છગન તળસી,
બોલો અંગ્રેજી ભૂલવાડી દીધું. એક જણો કે મારે ફાળો કરવા જવું છે, તે ક્યાંય કે બેંગ્લોર જવું, શું હાલે ત્યાં? એ કે હિન્દી બોલે એટલે બધા સમજે. એટલે બેંગ્લોર ઉતર્યો ગાડીમાંથી, રેલવે સ્ટેશને ગયો. એમાં એક ભાઈ સામો મળ્યો. એ કે રામ રામ. બોલો કે રામ રામ. हम काठियावाड़ में से आता है, यहाँ मोटा मोटा दुकान पड़ा है, ढोर बदा पुछले पड़ी गया है, ढोर हालता नहीं है, ढोर पोदला नहीं करता है, खाता है तो पोदला करता है ने, गायों कागड़िया खाती है, बोलो बोले हम दांत करे, आप बोले हम दांत करे. अरे भाई मैं हिंदी में बात करता हूँ, तू दांत क्यों काटता है? ये क्या मैं राजकोट का हूँ, मैं ફાળા કરવા આવ્યા હું. આ બે હરકા ભેગા થઈ ગયા. જ્યારે કરફ્યુ હોય ને, કરફ્યુ સંચારબંધી હોય, કોઈથી બહાર નીકળાય નહીં. અને લગભગ તમે જો સંચારબંધીમાં મોટા ભાગે પોલીસ હોય, અને એ પોલીસ અહીંની ન હોય, ઉત્તર પ્રદેશની હોય, બિહારની હોય, પરપ્રાંતની હોય. એ હિન્દી સિવાય કે સમજે નહીં. એમાં એક કરફ્યુમાં એક ભાઈ નીકળ્યો એટલે ઓલાએ એની ભાષામાં કીધું, આય વહાં કોણ ખડા હે? તે ઓલે હિન્દીમાં જવાબ આપ્યો, ખોડા ખડ્યા હે. એનું નામ ખોડો હતું. એ ખોડા ખડ્યા હે. એ ક્યું ખડા હે? કે ભેં ખોવાણી ને એટલે ખડવા પડ્યા હે. તેમ જમતા બે ભાઠા નાખ્યા. બોલો. પણ પ્રિય બોલવો દાતારી સજનતા સુરપંથ એતા અભ્યાસે ના મિલે વો તો બિના કૃપા ભગવાન. માણસના જીવનમાં જો ઈશ્વરની દયા હોય તો સારું બોલી શકાય, નગર સારું બોલી શકાતું નથી. મિત્રો ખરેખર અમારા ગામમાં સલાભાઈ ઘોડાગાડીવાળા અત્યારે નથી, સલાભાઈ ઘોડાગાડીવાળા છે, પણ ઘોડો એટલે જૂના જમાનાનો. ઘોડાના વખાણ કરું તો હાલે. બરાબર અમે રેલવે સ્ટેશને ઉતરી એટલે સલાભાઈ કે આવી ગયા બચુભાઈ, ડાયરો કરીને આવી ગયા. મેં હા આવો આવો. એ ઘોડાને લઈ આવે, બાંધે, આની પાસે તંગ બાંધે ને આની પર તૂટી જાય, આની પાસે તંગ બાંધે આ બાજુ તૂટી જાય. એ સિંદરા બિંદરા ગોતી અને હરકો કરીને પછી ક્યાં બેસી જાઓ, બેસી ત્યાં ઘોડો હાલે નહીં. વળી સલાભાઈ હેઠા ઉતરીને એમ કે, હે ભાઈ ઘોડા હલ બલ્યો, તું હાલ્યો નહીં, પગથી પાર્યા ફોડા, પાઘડી ઉતારી પગે લાગુ મને ઘર પેળો કરીને ઘોડા. વાહ મારા ઘોડા, વાહ મારા ઘોડા. એ ઘોડાને વખાણ કરે અને વળી પાછા મને કે ઘડીક ઉતરી જાઓ. એ ઉતરી જાય ને ઘોડો તબડક તબડક દોડે, બે ખેતરો થાય, એ વિયાવો વિયાવો. વળી પાછા અમે સામાન લઈને દોડી બેહી. ત્યાં પછી એની પરિસ્થિતિ. અમારું ગામ આવે ને ત્યાં અમને 3 વાર હળી કઢાવે. મેં કીધું આ 5 કિલોમીટરમાં તું અમને મેં કીધું 4-5 વાર દોડાયો છો, તું સામાન લઈ જા. એમાં એકવાર અમે ઘોડાગાડી બેઠા અને રિક્ષા પડકેથી બ્રર કરીને ગઈ. અને મેં કીધું આ રિક્ષા મોર છે કે? મને કે રિક્ષા મોર મારો ઘોડો મોર જાય. પણ મેં કે નો જાય આ તાવડું. મને કે જાય. એ મળ્યો મારવા. એ મેં કહ્યું મારમાં મરી જાય નહીં. મને કે મોરતા મોરતા ઘોડા મોરતા. એ મળ્યો ઘોડા મારવા અને પછી ઘોડો તબડક તબડક દોડ્યો. એ રિક્ષા ને એને બધાને મોર ટેસ્ટને વી ગયો, પણ નકરો ઘોડો. હું શિક્ષક છું, મારી પાસે 7મું ધોરણ છે. તે મેં બાળકોને શિખામણ દીધી. મેં કે ભાઈ કોઈની સેવા કરીએ ને, અમારા મીન પિયાસનું કાવ્ય આવે છે, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર છું છું છું, કોયલમાં સી કક્કા વારી, હું કુદરતને પૂછું છું. અને એમાંય ઘુવડ સમા ગુગવાટા કરતો માનવ ઘુરકે હું હું હું. પણ પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછું તું. આ દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આ હું લૂછું તું. ત્યારે ગેંગે ફે કરતા કહેશો હે હે હે, શું 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 આ કબૂતરોનું ગુ ગુ ગુ. સેવા કરવી ને, બાળકોને સમજાયું. અને એમાંય ખાસ કરી અને મેં જે અંધ લોકો હોય ને, જ્યારે ઈશ્વરે જેના ચક્ષુ લઈ લીધા છે, આંખો લઈ લીધી છે, એની સેવા કરો ને તો અમે બહુ પુણ્ય થાય, બહુ પુણ્ય થાય. એમ હું વાત કરતો હતો, એક છોકરે ગ્રહણ કરી લીધું. બીજે દિવસે હું હાજરી પૂરતો તો છોકરો અડધો કલાક મોડો આવ્યો. એટલે મેં કેમ મોડો આવ્યો? મને કે સાહેબ તમે કાલે નહોતું કીધું સેવા કરવાનું? મેં કહા, મને કે હું એક આંધળા માણસને સુરદાસને સ્ટેશને મૂકી આવ્યો. મેં શાબાશ બેટા, વાહ, તે મારી શિખામણ તે ગ્રહણ કરી, તું મહાન માનવ બનીશ. પણ મેં બેટા એટલો બધો તને પરસેવો કેમ મળ્યો? મને કે ન જ જવું. એ પરણે મૂકી આવ્યો. અમુક અમુક જોક્સ છે ને, અમુક અમુક જોક્સ એ આજે નહીં સમજાય તમને, 2 મિનિટ ટુબલાકડી થાય. એક જણો ડૉક્ટર પાસે ગયો, એ કે સાહેબ મને મજા નથી. શું થયું તને? એ કે સાહેબ છે ને મને ઝાડા થઈ ગયા છે. સાહેબે દવા આપી.
હાલે આ દવા કે સાહેબ મારે પરેજી શું પાડવાની? એ કે તમે ધંધો શું કરો છો? તમે કંઈ ઇજનેર છો, શિક્ષક છો? એ કે ના. તો તમે શું બિઝનેસ કરો છો? એ કે હું મંદિરમાં પૂજા કરું છું. તો કે 8 દી શંખ ન વગાડતા. જેમ જેમ સમજાય પછી મજા આવે. રેખાબેન મુંબઈથી આવ્યા, તેને બેન પણ એમાં લે રેખાબેન તમે આવી ગયા, ક્યારે આવ્યા? બહુ સારું કર્યું, કાંઈ ફોન નહીં. શું લાવ્યા છો? હલવો લાવ્યા છો? સાહેબ કે હું સારો છે, હું તમારા ભાઈ માટે લઈ જાઓ. એમ કરી રેખાબેન લઈ લીધો. એલ બેન પણ એ હલવો લઈ લીધો. આ બીજું શું છે? આ શું છે આ બધું? એ કે એ પોમોલિયન ગલુડિયું છે, નાનું એવું સસલા જેવડું. આમ રૂવાળા ક્યાંય રૂવાળા હોય ન કરું, મોટું મોટું દેખાય નહીં ક્યાંય. કુક 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 કરતું હતું. બહુ સારું છે એમ કરી ભલે બેને લીધું હાથમાં. બહુ સારું છે, બહુ સારું છે. આ પછી તમારા ભાઈ આવે ને રમણવા લઈ જાઓ એમ કરી મળ્યા બકા ફરવા. પછી ઓલા બેને કીધું બેન તમારી ભૂલ થાય છે, મોઢું આ બાજુ છે. સમજાઈ જાય પછી મજા આવે. જો આ જીવનમાં જેને સમજાઈ ગયું છે એની જિંદગી સુધરી ગઈ છે મિત્રો. એક જણો મને કે પછી ભાઈ મેં કહા મને કે આપણે જંગલમાં ગયા. મેં બહુ સારું કહેવાય. મને કે ગીરના જંગલમાં? અરે મેં બહુ સારું, ગીરનું જંગલ તો જોવા જેવું. અરે મને કે શું? મને કે ચિત્તો જોયો. અરે મેં સારું કર્યું. શું થયું? અરે મને કે ચિત્તાને મેં જોયો, મને ચિત્તાએ જોયો. પછી મને કે હું આગળ, ચિત્તો મારી પાછળ, હું આગળ, ચિત્તો મારી પાછળ, હું આગળ, ચિત્તો મારી પાછળ. મેં પછી શું થયું? મને કે પછી હું થાય કાંક ધોરા જેવું આવ્યું ને મોટું જબર, ભાઈડો બલાંગ મારીને ઉપર ચડી ગયો. મેં પછી મને કે પછી ચિત્તો ચડ્યો લહેર્યો, ચડ્યો લહેર્યો, ચડ્યો લહેર્યો, ચડ્યો લહેર્યો. મેં પછી શું થયું? મને કે પછી ભાઈડો ઘર ભેગો થઈ ગયો. મેં સારું કહેવાયો. તું મેં કઠણ કહેવા. અમારે જેવા હોય તો ઝાડા પેશાબ વ્યા જાય. મને કે આમ તો લપટ્યો હોય છે. આ ટૂબ લાકડી થાય પછી મજા આવે તમને. એક છે ને અમારે અહીંયા સંધિ આવ્યો, સંધિ કચ્છમાંથી સંધિ આવ્યો. પછી જમવા ગયો. તે પટેલને ત્યાં જમવા ગયો. એટલે હવે કણબી પટેલ હોય એને કરે તો અનાજ હોય. તે ઘઉંનો મોટો ઢગલો પડી ગયો. તે સંધિ એની ભાષામાં કીધું અરે બેલી આ ઇતરો બધો ઢગ, એટલો અવડો મોટો ઢગલો? એ કે ઘઉં છે ઘઉં. એ કે આ ઘઉં મારે કરવો. એ કે ભાઈ તું જાય લેવો જા. નહીં મારે ઘઉં કરવો. આ કચ્છમાંથી સંધિ આવેલો. આમાં કેટલો ખર્ચો લગે? તે બોલો કે લગભગ 30-40 હજારનો ખર્ચો થાય. કે મારી પાસે બળદ છે, બધા વેચી નાખું. એ સંધિએ બધા બળદ વેચી નાખ્યા. 500 વાળો તો 400માં આપ્યો, 1500 વાળો તો 1200માં આપ્યો. આ બધા બળદ વેચી નાખ્યા અને ખેતર લીધું, ઘઉં કર્યા. અવડા ઘઉં થયા ને ઘઉં બળી ગયા. પછી સંધિ રોયો બહુ. એણે એમ કીધું હવે તો મારે મારા દેશમાં જવો છે, ચાલતો જવો છે, ટિકિટ ભાડો છે નહીં. એટલે એ રોતા રોતા ઉપડ્યો. હવે જુઓ, એક ગામ બીજું ને ત્રીજા ગામ ગયા. એ ત્રીજે ગામ ગયા ને દીકરીને વળાવતા હતા. દીકરીને વળાવે એનો પ્રસંગ બહુ કરુણ છે. બાબલાએ પૂછ્યું કે હે બાપા બેન શું કામ રોવે છે? એ કે હારે જાય છે ને એટલે રોવે છે. તો કે બનેવી કેમ નથી રોતા? એ કે હવે રોહે. અને ઘણા હિબકે ચડી ગયા છે. તે સંધિ ત્યાં જોયું એટલે કચ્છની ભાષામાં બેનને રોતા જોઈ એટલે વચમાં પડ્યો. અરે ભેણ તુને ઘઉં કિયો? મેને ઘઉં કિયો? મેં બહુ રોયો. ત્યાં તો બોલા વળાવાળા થોડી ગયા, તોડી નાખ્યો. અરે બેની મારો મત, મારો મત. મેને ઘઉં કિયો, મેં બહુ રોયો. મને એમ કે ભેણને ઘઉં કિયો છે. એ કે ઘઉંનો દીકરો થામાં સંધિનું સટકી ગયું છે. એ કે ચોરી કિયો, લૂંટ કિયો, મગર ઘઉં મત કિયો.